રૂમમાં બેસીને જે તૈયારી કરી તમામ અધિનિયમો નિયમો સંપૂર્ણ મને ચેતન સાહેબ પાસેથી એમની એકેડેમી પાસેથી સારામાં સારી રીતે એ અભ્યાસ મને મળ્યો અને એક ધ્યેય મળ્યો મને. એ ધ્યેય ઉપર મેં સતત સારામાં સારી રીતે તૈયારી કરી છે. એનો આનંદ છે. વિશ્વાસ નહોતો કે કઈ રીતે આગળ આવી શકાશે, સિલેક્ટ થવાશે કે નહીં થાય, કારણ કે કચ્છની 7 જગ્યાઓ હતી, ભટ્ટીમાં 7 જગ્યામાં આપણો નંબર આવો જોઈએ. મોક ટેસ્ટ શરૂ થઈ એટલે હું બોલપેનનું પણ મેં સિલેક્શન કર્યું કે મારે બોલપેન પણ એવી હોય કે ઝડપથી મીઠો થઈ જાય અને વ્યવસ્થિત સમયનો બચાવ થાય. મેં બોલપેનનું લગભગ 4-5 કંપની મંગાવી અને ઓએમઆર ભરતો આવ્યો. મોક ટેસ્ટ શરૂ થાય ને રાતના 8 થી 10 સુધી બેસી જાઉં, ઓએમઆર લઈ લઉં, પ્રશ્ન આવે રાઉન્ડ કરી આગળ વધતો જાઓ. એમ કરતા સમય પછી પીડીએફ આવે આખા ગુજરાતમાં તમારો કયો નંબર છે, ક્યારે 18મો નંબર હોય, ક્યારે 15મો નંબર હોય, ક્યારે 11મો નંબર હોય, એ લખવું હોય એમાં ઉપર. મારો ગુજરાતી રેન્ક જ્યારે જ્ઞાન લાઈવ એકેડેમી આપે એવું લખતો. એમ કરતા ક્યારેક પરીક્ષા ના આવે તો નિરાશ થઈ હોય, પાછો એમના શબ્દો જ્યારે કાને પડે જ્ઞાન લાઈવના ચેતનભાઈ તો પાછું ઉર્જા આવે. નોકરી પાસે બેસી જઈએ, સવારના 5 થી કરી રાતના 11 સુધી સતત વાંચન કર્યું. બપોરે જમવાનું થાય તો એક રોટલી અને શાક જ દઉં, છાશ નહોતો લેતો. જો છાશ લઉં તો શરીરમાં લેક્ટિક એસિડ જમા થાય અને નીંદર આવે, એટલે છાશનો પણ છેલ્લા 3-4 મહિના મેં ત્યાગ કરેલો. કંઈક કરી બતાવવું છે ને કંઈક સારામાં સારી સ્થિતિ સુધી પહોંચવું છે. અને એમ કરતા પરીક્ષા આપી અને પરિણામ આવ્યું. ડર થતો હતો કે સિલેક્ટ થઈશું નહીં થઈએ, પણ તરત જ જ્ઞાન લાઈવમાંથી ફોન આવ્યો, કોંગ્રેચ્યુલેશન, તમે ગુજરાતની 6થા નંબરની રેન્ક મેળવી છે. એ ખરેખર હું કહું છું કે ચેતનભાઈ ટીમને આભારી છે કે આ મહેનત જે અમે કરી છે તેના તમે વહેંચી છે અને સતત તમે અમને બળ આપ્યો છે. એટલે આજે જે કંઈ છીએ એ જ્ઞાન લાઈવ થકી છીએ, જ્ઞાન લાઈવને તમારા માર્ગદર્શન થકી છીએ.